હલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 છે. બોલો પેલા માંગો બાપુજી બોલ 20 લેવા દે પછી. 20 ને આપે 30 છે. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 9 ઓગસ્ટ 2024 ને સવારના 9:30. જો અમે લોકો તૈયાર થઈને બેસી ગયા છીએ હિંડોળે અને અમારે પીહુ આવી ગઈ છે. પીહુ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આશા રાખીએ આપ સર્વ મજામાં હશો અને નવા વ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે. વેલકમ કહી દઉં. વેલકમ. તારે પપ્પા મશીન જાય તો તું શું કે પપ્પુ કે પપ્પા પપ્પુ. જો અમારે પીહુ બેસ પીહુ શું ખાસ તો કોણ લાવ્યું હે? અરે વાહ. પીહુ અરે મોજ કરવાની. કેમ પીહુ? એલા એ હા લે કેમ છો બાપુજી? હે પીહુ તૈયાર થઈને આવી? હા હું છું બાપુજી. હા તો કે હે હાલ ભગવાનના પગે લાગવા. જા ભગવાનને પેલા પગે લાગવા જા. જા લાગી દે દીકરી લાગી. મંદિરમાં ભગવાનના દર્શન. જો પીહુ કાપ્યું ભગવાનના દર્શન કરવા. હા ટંકોરી વગર. અરે વાહ. વંદન. આપણે તૈયાર થઈ ગયા. જો અમારા દીપકભાઈ ને ક્રીવા આજે શંકુતલા બની. કા ક્રીવા મસ્ત લાગે છો. જો સરસ. શકુંતલા એની મમ્મી છે. શકુંતલાબેન છે. હા ભૂમિબેન. શું સાપ્યું? જો રસોડામાં તો કામ હાલે જ કંઈક. આપણે બનાવવાની છે આજે દાળ ઢોકળી. ભાવનગરની અમારા ભાવનગર દાળ ઢોકળી બહુ બનાવે. તો દાળ ઢોકળી બનાવી ટેસ્ટફુલ મસ્ત મજાની મજા આવે એવી. દાળ તો બફાઈ ગઈ. તુવેરની દાળ. તુવેરની દાળ. આપણે જે દાળ ભાતમાં દાળ બનાવવા એ જ દાળ હોય. હા હવે એમાં ઢોકળી બનાવવા મસાલા તેલ મરચી ચણા લોટ. હા ધાણા જીરું હળદર બધા મસાલા જ નાખે. હિંગ. હા અજમા બધો મસાલો જે જોવે એ કટિંગ અને આ મીઠું. ચણા લોટ. હા આપણે તે થોડીક જ જોવે દે ને દાળ ઢોકળી ખાવાનું મન થઈ ગયું હતું. થોડોક ચણાનો થોડોક ઘઉં બે. ઘરે કીધું બનાવો દાળ ઢોકળી બહુ ખાવાની ઈચ્છા થઈ. એટલે આપણે ફરમાશ હોય એટલે તરત ફટાફટ બનાવી નાખે. તો ટેસ્ટફુલ દાળ ઢોકળી બનશે મસ્ત એવી. આ રીતનો ઢોકળીનો લોટ બાંધી દેવાનો. ના આવી ભાવનગર તો વાડીઓમાં પ્રોગ્રામ કરવાના હોય ભાઈબંધ દોસ્તારો સાથે કે ઓફિસો કારખાનાના કારીગરો સાથે વાડીએ પ્રોગ્રામ થાય દાળ ઢોકળીના. એકારે 50 જણા 25 10 20 એટલા આમ
અને મસ્ત દાળ ઢોકળીનો પ્રોગ્રામ હોય. દાળ ઢોકળી હોય, સાથે થોડાક ભાત રાંધી નાખે અને સલાડ અને શાક. જો દાળ તો બાફી નાખી હા અને વઘારવા તેલે મૂકી દીધું. થોડુંક તેલ હોય એમાં તે હું ના અહીંયા વઘારસ મેથી ઉકલ મેથીનો વઘાર કરવાનો. જીરું મેથી હિંગ જો આ બધું કાપી રાખ્યું. લીલા મરચાં, આ લાલ મરચાં ઉકલ, હા. વઘારના મરચાં. હવે લીલા મરચાં આદુની પેસ્ટ ટમેટા ટમેટા ડુંગળી હતા પણ આપણને ડુંગળી ભાવતી નથી. ડુંગળી આ સલાડમાં ખાવાનું. એમાં બધા હળદર મસાલાનો બધો મસાલો, હળદર, ધાણા જીરું, ધાણા જીરું લાલ મરચું લીલા નાખ્યા પણ લાલ રીતે જોવે કલર નાખી શીંગના દાણા બાફી નાખ્યા હતા તે અને આરે બાફી તો દળવામાં વયા જાય. પછી આ કાજુ બધા કાજુ કિસમિસ તે આમાં ઘણા કેળા, કેળા નાખી સફરજન એ બધું નાખીએ હા. કાંઈ, પણ આપણને એવું ન ભાવે. અને આ ખજૂર ખજૂર. આ ગોળ ઓહો. હવે આ લીંબુ અને લીંબુનું પાણી. હવે એમાં લીંબુ પાણી જેટલું ખાટું ભાવે એ પ્રમાણે. હાંધા પકડતા હોય તો ઓછું. આમાં ખટાશ કળ પણ બધું હોય તો જ ભાવે. પણ દાળ ઢોકળી બને બહુ સારી, ખાવાની બહુ મજા આવે. ઢોકળી સડતી જાય ધીમે ધીમે. તે જોવા એને ગરમ દાળમાં જ નાખવાની નકર ઈ શેપાઈ જાય. સેપાઈ જાય ને લોંદો થઈ જાય. લોહા થઈ જાય ને ગરમ ઉકળતા નાખો તો સડવા માંડે ડાયરેક્ટ. નકર છે ને લોટવાળું કરી જોવા આ ઢોકળી બનાસ. રોટલી ગોળી વળીને જ નાખવાની. જે લોટ બાંધેલો હતો, ચણાનો લોટ ને ઘઉંનો લોટ મિક્સ. સત્તો હવે ગયો હોય, આગવી ગયો લાગે. હા વણાઈ ગઈ તૈયાર. હમ વણાઈ ગઈ તૈયાર. એને આપણે કાજુ કતરી જેમ બટકા કરવાના, કટકા. કાજુ કતરીને કટકા હોય એમ જો એમને આમાં નાખી દેવાનું. ઉપરથી દાળના ગેસ ચાલુ જ છે ધીમો. આમાં ભાગ તો ઓછા જોવે પણ હારી જોવે કરાવે. દાળની ભેગા બાફી નાખી. કટકા પડી જાય. શક્કરપારા જેવા કાજુ કતરી શક્કરપારા. નાના હતા ત્યારે આવા દાળ ઢોકળીના પ્રોગ્રામ વાડીમાં બહુ કરતા. એક તની ખમાડી આને હા જો પતલી પતલી હોય. રોટલી ગોળી બહુ જાડું હોય દાળ થઈ જાય એમ નહીં. હા દાળ પતલી રહેવી પડે. ભાત ખાવાનો હોય ને એમાં. હા એટલે બહુ ઢોકળી નહીં નાખવાની, માપસરની. આવી રીતના પ્રોગ્રામમાં જતા અઠવાડિયે 15 દી. નાના હતા એટલે હજી આપણે તો નાના જ છીએ. હજી કાંઈ ગડા તૈયાર નથી, મૂળે નાના. પણ આ તો પહેલાં 20 વર્ષ પહેલાં
20 વર્ષ અને 10 વર્ષ પહેલાં હસમુખના એ ઓફિસમાં હતા ત્યારે દાળ ખાટલાનો પ્રોગ્રામ બહુ રાખતા હા અધેવાડા શીતળામાન મંદિરે હા દાળ ફૂલસરી હનુમાન ઈ તેની આ ન્યાય બહુ રાખતા દાળના ખાખરા હા થોડીક કાઢીશ મગળ નાખો નહીં છે આમાં જો આપણે ટેસ્ટ કરી લઈએ આપણે બનાવવાનું ને આપણે ખાવાનું તોય પાછું ટેસ્ટ કરવાનું જો આપણે બેસી ગયા દાળ ઢોકળીની વાટે હમણાં બની જાય એટલે બેસી જઈએ આજે છે આદિવાસી દિવસ તો આદિવાસી દિવસમાં સરકારી યોજનાઓ બધી ચાલુ થાય ઘણી બધી સંસ્થાઓ આદિવાસીઓને સહાય કરતી હોય છે આપણે તો અહીંયા આદિવાસી વિસ્તારમાં સુરત પાસે ડાંગ ને આહવા ને એમાં અમુક છે અને બાકી અંબાજી બાજુ જે અરવલ્લીની ગિરિમાળાના પટ્ટામાં આદિવાસી વિસ્તાર આવે બાકી તો દેશમાં ઘણા બધા રાજ્યોમાં આદિવાસી વિસ્તાર છે કેટલી વાર થઈ ગયું જો તેની. પેલા એ બની ગયો બોલો ફટાફટ વપ બિનબેર હા હોય તો એની માથે બેસીને મજા આવે જોવાની મસ્ત મજાની દાળ ઢોકળી બની ગઈ આપણે ટેસ્ટફુલ આ રીતે છે આ ડુંગળીનું સલાડ આ ભાત છાશ અને પાપડ તો સરસ મજાનું હવે બેઠા બેઠા આપણે ખાવાનું પવન આવે છે ખરેખર અહીંયા છે હિંડોળો આપણો હા હમણાં અમુક કરીને આવે એની ડીશ તૈયાર થઈ ગઈ અને બે બેસી જઈએ હે ખાઈ લઈએ મેં તે શરૂ કરી દઉં હમ ભાત લ્યો